गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गया गणितना लेक्चर में આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કર્યું હતું। હવે સ્વાધ્યાય 1.4 ની અંદર ક્રમિક વિપુલતાદર્શી પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર આપેલ સંખ્યા દર્શાવો આવા પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાતા નથી। તો આજે આપણે સ્વાધ્યાય 1.5 શરૂ કરીએ। 1.5 નંબરનું સ્વાધ્યાય જે ખૂબ જ અગત્યનું છે। પરીક્ષામાં તમને એમાંથી અવશ્ય એક દાખલો પરીક્ષામાં પૂછાશે। તો સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1। નીચે આપેલી સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યામાં વર્ગીકરણ કરો। સમમેય તથા અસમમેય સંખ્યામાં વર્ગીકરણ કરો। આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય। નંબર 1 2 માઇનસ વર્ગમૂળમાં 5। હવે આ રકમની વાત કરીએ તો અહીં પહેલી રકમ આપેલી છે 2। 2 એ પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક છે માટે તે સમમેય કહેવાય। અહીં આપેલી છે વર્ગમૂળ 5। વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે। તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખો, જ્યારે કોઈ પણ સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા આ બંને સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કે ભાગાકાર આપેલા હોય કે ગુણાકાર, તો તે હંમેશા અસમમેય સંખ્યા થાય। તો અહીં લખીશું કે તે અસમમેય સંખ્યા છે। કારણ પૂછાય તો લખવાનું કે સમમેય અને અસમમેય સંખ્યાનો તફાવત એટલે બાદબાકી હંમેશા અસમમેય સંખ્યા મળે છે। દાખલા નંબર 2 3 પ્લસ વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23। હવે ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આવા દાખલા પરીક્ષામાં હોય તો સૌથી પહેલાં આપણે સાદુરૂપ આપવું પડે। પહેલાં આપણે કૌંસને છોડી દઈએ તો 3 વત્તા વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23। અહીં વર્ગમૂળ 23 પ્લસ અને વર્ગમૂળ 23 માઇનસ છે, માટે બંને ઉડી જશે। તો બાકી કેટલા રહેશે? 3। અને 3 એ પોતે કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા। તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા પણ એ સમમેય સંખ્યા છે। ત્રીજો દાખલો આપણે જોઈએ। 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7। તો અહીં તમે જોઈ શકો કે વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 ઉડી જાય છે। તો બાકી કેટલા રહેશે? 2/7। અને યાદ કરો વિદ્યાર્થીઓ, જે સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને પણ આપણે સમમેય સંખ્યા કહીએ છીએ। તેનો મતલબ થયો કે આપેલ આ રકમ પણ એ સમમેય સંખ્યા છે। દાખલા નંબર 4। અહીં સાઈડમાં જગ્યા છે તો ગણી દો। રકમ છે 1/2। એક વર્ગમૂળમાં 2 અંશમાં આપેલા છે 1 જે પૂર્ણાંક સંખ્યા છે, છેદમાં આપેલા છે વર્ગમૂળ 2। વર્ગમૂળ 2 એ અસમમેય સંખ્યા છે અને હમણાં કીધું એ જ પ્રમાણે સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથેનો ભાગાકાર એ હંમેશા કઈ રકમ આવે છે? અસમમેય સંખ્યા। તેનો મતલબ એ થયો
કે 1/2 એ પોતે અસમય સંખ્યા છે. છેલ્લો અને પાંચમો દાખલો આપણે જોઈએ. 2π. 2 એ સમય સંખ્યા છે, પરંતુ પાઈ એ પોતે અસમય છે. તો સમય અને અસમય બંનેનો ગુણાકાર એ પણ કઈ રકમ બને છે? અસમય સંખ્યા. તો અહીં આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે. હવે અગત્યનો દાખલા નંબર 2. સાદુરૂપ આપો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં તમે જે સાદુરૂપ આપવાનું શીખી ગયા એ જ સૂત્રોનો આપણે અહીં ઉપયોગ કરીશું. પહેલા નંબર 1 થી શરૂઆત કરીએ. પહેલી રકમ આપેલી છે 3 + √3, બીજા કૌંસમાં 2 + √2. હવે આ દાખલામાં જોઈએ આપણે તો અહીં આપણને બે કૌંસની વચ્ચે કઈ નિશાની નથી આપી, માટે આપણે એને ગુણાકાર સમજીશું. તો અહીં બે કૌંસનો ગુણાકાર આપેલો છે. તો સૌથી પહેલા કૌંસમાં પહેલી રકમ છે 3. આ 3નો આપણે કરીશું ગુણાકાર. કોની સાથે? તો કે આખા કૌંસની સાથે. તો 3 × 2 + √2. પહેલા કૌંસની બીજી રકમ તો પ્લસ √3. એનો પણ આપણે ગુણાકાર કરીશું. કોની સાથે? આખા કૌંસ સાથે. ખબર પડી ગઈ? ફરી કહું છું, ધ્યાન આપજો. પહેલી રકમ 3 નો ગુણાકાર આખા કૌંસ સાથે, બીજી રકમ એનો ગુણાકાર પણ આખા કૌંસ સાથે. હવે કૌંસની બહાર 3 છે, તો 3નો ગુણાકાર કૌંસમાં રહેલ બંને રકમ સાથે કરવામાં આવે તો 3 × 2. બરાબર? આપણે અહીંયા લખીએ એક વધારે સ્ટેપ. 3 × 2. 3 × √2 પ્લસ બીજા કૌંસનું સાદુરૂપ આપીએ. √3 × 2 પ્લસ √3 × √2. તમે ડાયરેક્ટ પણ જવાબ લખી શકો. 2 × 3 એટલે 6. 3 × √2. આ બંને રકમોનો ગુણાકાર ક્યારે થાય નહીં, એટલે આપણે અહીં લખી નાખીશું 3 √2. ચલો, એ જ પ્રમાણે આપણે અહીંયા લખીએ. √3 × 2 આપણે પૂર્ણાંક રકમને હંમેશા આગળ લખીએ છીએ. પ્લસ √3 ને √2. ધ્યાન આપજો, બંને રકમ વર્ગમૂળમાં છે તો તેનો ગુણાકાર કરી શકાય. તો 3 × 2 એટલે 6, અને એની પર કરી નાખીએ આપણે વર્ગમૂળની નિશાની. હવે અહીં વર્ગમૂળ 2 છે અને અહીં વર્ગમૂળ 3 છે, માટે આ બંને વિજાતીય પદ કહેવાય. તો આનું સાદુરૂપ આપી શકાય નહીં. તો આ થઈ ગયો આપણો આન્સર. ચલો, હવે આપણે બીજો દાખલો જોઈએ. રકમ છે 3 + √3. 3 - √3. હવે આ રકમ જરા ધ્યાનથી જુઓ. તો આપણે આગળ એક સમીકરણ શીખી ગયા હતા 8મા ધોરણમાં, a + b અને a - b, જેને આપણે પૂર્ણ વર્ગના તફાવત કહીએ છીએ. પૂર્ણ વર્ગના તફાવતનું સૂત્ર હતું બંને કૌંસ સરખા હોય, એકમાં પ્લસ અને એકમાં માઇનસ હોય તો આને કહેવાય પૂર્ણ વર્ગનો તફાવત, જેનો જવાબ આવે a² - b². તો અહીં પણ તમે જુઓ, બંને બ્રેકેટ એટલે કે કૌંસ સરખા છે, એકમાં પ્લસ છે અને એકમાં માઇનસ છે. તો આપણે બંનેનો ગુણાકાર કરીએ, મતલબ કે આપણે એને સૂત્ર પ્રમાણે સાદુરૂપ આપીએ તો a² મતલબ કે પહેલા પદનો સ્ક્વેર માઇનસ √3 બીજું પદ અને એનો સ્ક્વેર. 3નો વર્ગ 3 × 3 એટલે 9, અને √3નો સ્ક્વેર એટલે 3. 9માંથી 3 જાય તો વધે 6. તો આન્સર આવી ગયો 6. ઓકે, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે દાખલા નંબર 3 ગણીએ. રકમ ખાસ જરા જોઈ લેજો. વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2 કૌંસની બહાર વર્ગ. તો અહીં આપણે કયું સૂત્ર વાપરીશું? તો કે a
પ્લસ બી કૌંસની બહાર સ્ક્વેર, આ સૂત્ર આપણે વાપરીશું. સૂત્ર હતું એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. અહીં એ એટલે પહેલું પદ અને બી એટલે બીજું પદ. અહીં એ એટલે પહેલું પદ, બી એટલે બીજું પદ. તો પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ 5નો વર્ગ પ્લસ 2 ગુણ્યા એ બી એટલે બંને પદોનો ગુણાકાર વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2. બીનો સ્ક્વેર એટલે કે બીજા પદનો સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 2નો સ્ક્વેર. વર્ગમૂળ 5નો સ્ક્વેર એટલે 5. આ ત્રણ પદોનો ગુણાકાર તો કે 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 એટલે 10 અને પ્લસ 2નો વર્ગ વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2. અહીં 5 અને 2 સજાતીય પદ છે એટલે 5 વત્તા 2 તમે કરી શકો 7 પ્લસ 2 વર્ગમૂળમાં 10. હવે આ બંનેનું સાદરૂપ ન આપી શકાય, ધ્યાન આપજો. આખું પદ 7 અને આખું પદ 2 વર્ગમૂળ 10 આ બંને વિજાતીય પદ છે જેનું સાદરૂપ આપી શકાતું નથી. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે એ જ રીતના ચોથો દાખલો. વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. હવે તમને કંઈક યાદ આવ્યો હશે કે આ દાખલો કયો છે. તો આ દાખલા નંબર 2 જેવો છે. બંને કૌંસ આપેલા છે, બંને કૌંસ સરખા છે, એકમાં પ્લસ છે અને એકમાં માઇનસ છે. તો આપણું સૂત્ર હતું પૂર્ણ વર્ગના તફાવતના અવયવ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. વર્ગમૂળ 5નો વર્ગ એટલે 5, વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2. 5માંથી 2 જાય તો 3. તો આ થઈ ગયો આપણો જવાબ. પરીક્ષામાં એક ગુણમાં પણ આવા દાખલા તમને સહેલાઈથી આવડી જાય તેવા પ્રકારના દાખલા પૂછાય છે. હવે દાખલા નંબર 3 પરીક્ષામાં પૂછાતો નથી, માટે ડાયરેક્ટ આપણે દાખલા નંબર 4 ગણીશું. ઓકે, હવે દાખલા નંબર 4 જરા ધ્યાનથી જોઈ લેજો. વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર છે. હવે આપણે જોઈએ તો વર્ગમૂળ 3.9 આપણે પણ આગળ એક દાખલા શીખી ગયા. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, પણ એની અંદર આ પોઈન્ટ નહોતા હોતા. જ્યારે પોઈન્ટવાળી રકમ આવે બરાબર ત્યારે ખાસ રીત બદલાય છે, એટલે એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. સૌથી પહેલાં તો આપણે એક સંખ્યા રેખા દોરી દઈશું. આ દોરી દીધી આપણે સંખ્યા રેખા. બરાબર, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આપણે દોરવાની છે. સંખ્યા રેખા ઉપર આપણે કોઈ એક બિંદુ લઈ લઈએ એ. તમે કોઈ પણ બિંદુ લઈ શકો છો. એને સંગત સંખ્યા આપણે લઈ લઈશું O ના 0. તો એને સંગત સંખ્યા 0. મેં લંબગોળ દોર્યું છે એટલે એને 0 કહેવાય. હવે બીજી એક વાત, અહીં આપણે રકમમાં વર્ગમૂળ 9.3 છે. હવે આ મોટી રકમ છે એટલા માટે આપણે અહીંયા ઇંચ નહીં, આપણે અહીંયા સેન્ટીમીટરનો ઉપયોગ કરીશું. તો બિંદુ એ થી 9.3 જેટલું 9.3 એટલે ફૂટપટ્ટી ઉપર 9 સેન્ટીમીટર અને આને પછી નાના નાના 3 કાપા તમારે લેવાના છે. આપણે અહીંયા એક નિશાન કરી દઈશું અને ત્યાં લખીશું બિંદુ બી. બરાબર, આપણે અહીંયા આગળ બિંદુ બી. હવે જ્યારે વર્ગમૂળવાળી રકમ આપેલી હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અંદર જે રકમ આપેલી હોય એટલા સેન્ટીમીટર લીધા બાદ હંમેશા એક જ સેન્ટીમીટર તમારે લેવાના છે. તો બી બિંદુથી 1 એકમ દૂર આપણે બિંદુ સી લઈશું. 1 એકમ એટલે 1 સેન્ટીમીટર. આપણે અહીંયા સેન્ટીમીટરને એકમ તરીકે લીધા છે. તો અહીંયા લઈ લઈશું બિંદુ સી. તો આ બંને વચ્ચેનું માપ કેટલું થઈ જશે 1.
અને એ થી બી વચ્ચેનું માપ થઈ જશે 9.3 સેન્ટીમીટરમાં. ચલો હવે આટલું દરેકને આવડી જશે. હવે કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરશે, બરાબર. હવે શું ભૂલ કરશે પણ તમે કહી દઉં. આપણને અહીંયા પહેલું બિંદુ કયું મળ્યું? એ. અને છેલ્લું બિંદુ કયું મળ્યું? સી. તો રેખાખંડ એ અને સીનું મધ્ય બિંદુ શોધવાનું છે. કેટલાક વિદ્યાર્થીઓ એ અને બીનું મધ્ય બિંદુ શોધી નાખે છે. તો યાદ રાખજો, અહીંયા ભૂલ ન કરતા એ અને સીનું મધ્ય બિંદુ તમારે શોધવાનું છે. તો આપણે મધ્ય બિંદુ શોધવા માટેની રચના 6ઠ્ઠા 7મા ધોરણમાં શીખી ગયા. એ અને સી થી અડધા કરતાં વધારે માપ રાખીશું અને એક ચાપ ઉપર અને એક ચાપ નીચેની બાજુ મારીશું. એ જ રીતના બિંદુ સી ઉપર આપણે પરિકરની અણી મૂકવાની, એક ચાપ ઉપર અને એક ચાપ નીચેની બાજુ મારીશું. અને આ બંનેને જોઈન્ટ કરતી એક રેખા દોરો. તમારે રેખા ન દોરવી હોય તો માત્ર અહીંયા એક મધ્ય બિંદુ આ રીતના પણ તમે દોરી શકો, જેને આપણે નામ આપી દઈએ એમ. તો આ એમ એ શું થઈ ગયું? મધ્ય બિંદુ. હવે આપણે શું કરવાનું છે જરા ધ્યાન આપજો. પરિકરની અણી મૂકવાની બિંદુ એમ ઉપર અને પેન્સિલની અણી મૂકવાની બિંદુ એ ઉપર. જ્યાં મધ્ય બિંદુ છે ત્યાં પરિકર આવવું જોઈએ અને જ્યાં શરૂઆત કરી હતી ત્યાં આપણી પેન્સિલની અણી આવવી જોઈએ. અને એક આપણે અર્ધ વર્તુળ દોરવાનું છે જે બિંદુ સી તરફ પહોંચી જશે, બરાબર. ખાસ ધ્યાનમાં રાખજો જરા. હવે આ ચાપ અર્ધવર્તુળની નીચે આવે, ઉપર આવે કે એના પણ ઉપર આવે, એનાથી આપણે જોવાનું નહીં. આપણે માત્ર અહીંયા એક અર્ધવર્તુળ આવવું જોઈએ. ઓકે. હવે આપણે બિંદુ બી ઉપરથી માપ લીધા વગર લંબ દોરવાનો છે. લંબ એટલે 90ના ખૂણે આવે તે. હવે એના માટે શું કરવાનું જરા જુઓ. તો અહીં તમને આ બધી લાઇનિંગ દેખાશે, 1 2 3 4 5 વાળી. એમાંથી કોઈ પણ એક લાઇનિંગને તમારે આ સંખ્યા રેખા પર ગોઠવી દેવાની અને સીધી લાઈન દોરો એટલે 90નો ખૂણો બને. અહીં આપણે આપી દઈશું બિંદુ એ બી સી. તો અહીંયા નામ આપી દઈએ આપણે બિંદુ ડી. થઈ ગયું આટલું. હવે આપણે પરિકરની અણી મૂકવાની બી ઉપર અને પેન્સિલની અણી મૂકવાની બિંદુ ડી ઉપર. આટલે સુધી થઈ ગયું. અને પછી અહીંયા આપણે એક ચાપ દોરીશું, અથવા તો તમે આખું પણ દોરી શકો. અને અહીંયા જે બિંદુ આવશે એને આપણે નામ આપી દઈએ, કોઈ પણ નામ આપી શકો, બિંદુ ઈ. બરાબર, ધ્યાન આપજો. હવે આપણો જે બિંદુ બી છે, તો બી થી શરૂ કરીને બિંદુ ઈ, આ બંને વચ્ચેનું જે માપ છે તેને આપણે કહીશું વર્ગમૂળ 9.3. બરાબર, ખાસ ધ્યાન આપજો. બી અને ઈ વચ્ચેનું માપ થઈ ગયું 9.3. તો જો તમે બિંદુ બી ને સંગત સંખ્યા 0 લેશો તો બિંદુ એ ને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 મળશે. તો આ થઈ ગયું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. ફરી યાદ કરાવી દઉં, બરાબર. આ બધી જ રચના તમારે લખવાની પણ રહેશે. હું જે બોલું છું એ લખવાનું. સૌપ્રથમ સંખ્યા રેખા દોરો, તેના પર બિંદુ એ લો, એથી 9.3 સેન્ટીમીટર ઉપર બિંદુ બી લો, બી થી 1 એકમ દૂર બિંદુ સી લો, એ અને સી નું મધ્ય બિંદુ એમ મેળવો, એમ ઉપર પરિકર રાખી એમ એ જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો. બિંદુ બી ઉપરથી લંબ રેખાખંડ દોરો, પરિકર બી ઉપર મૂકી પેન્સિલની અણી ડી ઉપર એટલે કે ચાપ દોરવાનું છે, એટલે બીડી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો અથવા તેનો ચાપ રચો જે સંખ્યા રેખાને ઈ બિંદુમાં છેદે. જો બીને સંગત સંખ્યા 0 હોય તો ઈને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 જોવા મળશે. અહીંયા આપણે કોઈ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો નથી, પણ માત્ર પોઈન્ટ વગરની રકમ આપેલી હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. હવે દાખલા નંબર 5 એટલે આપણો સ્વાધ્યાય 1.5 અહીં પૂર્ણ થાય. હવે બહુ જ અગત્યના દાખલા 5મા નંબરના દરેક વિદ્યાર્થીની સ્કૂલમાં 100% પૂછાય તેવા માટે આપણે આને કહીશું IMP.
હવે દાખલા નંબર 5, આપેલ સંખ્યાના છેદનું સમયીકરણ કરો. પહેલા રકમ સમજી લો. છેદનું સમયીકરણ કરો એનો મતલબ કે આપણને છેદમાં અહીંયા આગળ અસમયી સંખ્યા આપેલી હશે, એને આપણે શેમાં ફેરવવાની છે? સમયી સંખ્યામાં. બહુ જ સરસ અને અગત્યના દાખલા છે, જરા ધ્યાન આપજો. તો પહેલાં આપણે લખી નાખીએ 1/7. હવે અહીંયા રકમમાં કેટલા આપેલા છે? વર્ગમૂળ 7. જો વર્ગમૂળ 7ને વર્ગમૂળ 7 વડે ગુણવામાં આવે તો તે સમયી બની જશે. હવે વર્ગમૂળ 7 જો છેદમાં ભાગ કર્યો તો ઉપર પણ તમારે વર્ગમૂળ 7 વડે ગુણાકાર કરવો પડશે. હવે અહીં છેદ ઉડાડવાનો નથી, ખાસ ધ્યાન આપજો. તો 1 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે આવશે વર્ગમૂળ 7. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે આપણે તમે લખી શકો વર્ગમૂળ 7નો વર્ગ લખી શકો, અથવા તો વર્ગમૂળમાં 49 પણ લખી શકો. અહીંયા આવી ગયા વર્ગમૂળ 7. વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય તો છેદમાં કેટલા આવશે? 7. તો તમે જોઈ શકો કે અહીં વર્ગમૂળ 7 હતા, સાદુરૂપ આપવાથી આપણને કેટલા મળ્યા? છેદમાં 7. અને 7 એ પોતે શું છે? સમયી સંખ્યા. તો આને કહેવાય છેદનું સમયીકરણ કરવું. બીજો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 2, 1/7 વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6. એકદમ સિમ્પલ અને સહેલા દાખલા છે, ધ્યાન આપજો. 1/7 વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6. આપણે કશું જ કરવાનું નથી, છેદમાં જે રકમ આપેલી હોય એ જ રકમ વડે ફરી અહીં ગુણાકાર કરવાનો, અને એ જ રકમને ફરી પાછી અહીંયા ઉપર પણ લખવાની રહેશે. બરાબર? પણ અહીંયા એક વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જો અહીં નિશાની માઇનસ આપેલી હોય તો તમારે અહીં પ્લસ કરવા પડે. કારણ શું? તો કારણ એ કે અહીં આપણે પૂર્ણ વર્ગનો તફાવત a પ્લસ બી અને a માઇનસ બી ના સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ, અને એટલા માટે જ આપણે અહીં છેદમાં જે નિશાની આપેલી હોય તેનાથી વિરુદ્ધ નિશાની આપણે અહીં મૂકીએ છીએ. હવે આપણે ઉપર જોઈએ તો 1 ગુણ્યા વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6. 1નો ગુણાકાર કોઈ પણ રકમ સાથે કરો, જવાબ એની રકમ જ આવશે. છેદમાં જોઈએ આપણે તો વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળમાં 6. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળમાં 6. તો આ રકમ આ સૂત્ર પ્રમાણે આપણે ગોઠવી દીધી. ઉપરની રકમ એમની એમ. અહીં પૂર્ણ વર્ગના તફાવતનો અવયવ પાડીએ તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. હવે વર્ગમૂળ 7નો વર્ગ એટલે 7, વર્ગમૂળ 6નો વર્ગ એટલે 6. 7માંથી 6 જાય તો 1 ન લખીએ તો ચાલે, લખી નાખીએ આપણે. તો જુઓ તો અહીં છેદમાં કેટલા આવી ગયા? 1. અને 1 એ પોતે શું છે? સમયી સંખ્યા. તો આપણે આને કહીશું છેદનું સમયીકરણ કરવું. બરાબર? આવો જ એક બીજો દાખલો અહીંયા ગણી નાખીએ આપણે. દાખલા નંબર 3, 1/7 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળમાં 2. તો 1/7 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. તો આપણે ગુણાકાર અહીં કોની સાથે કરીશું? આની આ જ રકમ સાથે, વર્ગમૂળ 5 વર્ગમૂળ 2. પરંતુ નિશાની બદલવાની, એટલે અહીં જો પ્લસ હતા તો અહીં આપણે કેટલા કરીશું? માઇનસ. ઉપર પણ એની એ જ રકમ, એટલે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળમાં 2. 1નો ગુણાકાર કરીશું તો રકમ એની એ જ આવશે. અહીં નીચે તમે જોશો તો પૂર્ણ વર્ગના તફાવતના અવયવ પડી જશે. તો વર્ગમૂળમાં 5નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2નો વર્ગ. વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2. વર્ગમૂળ 5નો વર્ગ એટલે 5, વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2. 5માંથી 2 જાય તો કેટલા વધશે? 3. પર રકમ એમની એમ, વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. તો તમે જુઓ તો અહીં છેદમાં 3 આવી ગયા, અને 3 એ પોતે શું છે? સમય.
તો આ જ રીતના તમારે 5મો દાખલો હોમવર્કમાં ગણવાનો રહેશે. બરાબર છે. તો અહીં આપણો સ્વાધ્યાય 1.5 એ પૂર્ણ થાય છે. બીજા હું તમને વધારાના દાખલા હોમવર્કમાં ગણવા માટે આપું છું, એ તમારે ગણવાના છે. અને જેને કંઈ પણ તકલીફ લાગે તો મને ફોન કરવો. આપણે આવતા પીરિયડમાં સ્વાધ્યાય 1.6 ગણાવી અને સ્વાધ્યાય આપણે ચેપ્ટર બંને પૂર્ણ કરીશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો. બાય.